હેપી મોર્નિંગ દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે 26 નવેમ્બર આજના દિવસનું આપણા સૌ માટે એક વિશેષ મહત્વ છે, કારણ કે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ। સ્વતંત્રતા લડાઈ લડનારાઓએ પોતાની જાનની બાજી લગાવીને, કેટલાય લવરમુછિયાઓએ, કેટલાક નાયક નાયિકાઓએ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવીને દેશને સ્વતંત્ર કર્યો। એટલે 15મી ઓગસ્ટ 1947ના દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ। ત્યાર પછી એક બહુ મોટી ચેલેન્જ હતી આપણી સામે, આપણા દેશ સામે, કે દેશ સ્વતંત્ર તો થઈ ગયો, પણ હવે પછી ફરીથી દેશ ગુલામ ન બને અને લોકોને ખરેખર સ્વતંત્રતાનો અહેસાસ થાય, એના માટે શું કરવું, એ મતલબ એ ચિંતા વિચારણાને અંતે દેશનું એક બંધારણ ઘડવાનું નક્કી કરવામાં આવ્યું અને એ બંધારણ ઘડવા માટે એક બહુ મોટી સમિતિનું રચના કરવામાં આવી, કારણ કે ઘણા બધા પાસાઓને આવરી લેવાના હતા। આ દેશ બહુ મોટો છે, અનેક રીતે વિભાજિત થયેલો છે। ભાષા, પ્રાંત, જાતિ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, આમ અનેક રીતે એ વેચાયેલો એ સમયે પણ હતો। ફરીથી ભાગલા પાડો અને રાજ કરો એ રીતે ફરીથી આ દેશ ગુલામ ન બને એના માટે એક ચોક્કસ પ્રકારનું બંધારણ ઘડવું એ ખૂબ જરૂરી હતું અને એને ધ્યાનમાં રાખીને આ એક સમિતિ બનાવવામાં આવી। એ સમિતિમાં આ દેશનું જે બુદ્ધિજીવી વર્ગ હતો, જે મુખ્ય લોકો હતા, આ બધા જ મુખ્ય લોકોને આવરીને એક બંધારણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું। એ બંધારણ સમિતિમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, BM રાવ, SN મુખર્જી, JB કૃપલાની, શ્યામા પ્રસાદ મુખર્જી, રાજેન્દ્ર પ્રસાદજી, આ અનેક લોકોની એક સમિતિ બની, જેના 389 સભ્યો હતા। સમિતિની પેટા સમિતિઓ બની અને આ બધા આ દેશના લોકોમાં બંધુત્વની ભાવના જળવાઈ રહે, આ સમાજ સમરસ બને, લોકોમાં સમાનતાનો ભાવ વિકસે અને આ દેશને, આ રાષ્ટ્રને વફાદાર રહીને સ્વતંત્રતા ભોગવી શકે, સ્વતંત્ર રીતે જીવી શકે, એ પ્રકારે આ બંધારણનું ગઠન કરવામાં આવ્યું। આજના દિવસે 26 નવેમ્બર 1949ના રોજ આ બંધારણને સ્વીકારવામાં આવ્યું અને એટલા માટે આજના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને ત્યાર પછી 26 જાન્યુઆરી 1950ના દિવસે આ બંધારણ લાગુ કરવામાં આવ્યું, એટલે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે 26 જાન્યુઆરી ઉજવીએ છીએ। આ ત્રણે તારીખ આપણા ઇતિહાસની 3 મુખ્ય દિવસો અથવા તો તારીખો આપણા માટે મહત્વની છે। 15મી ઓગસ્ટ 1949, 26 નવેમ્બર 15 ઓગસ્ટ 1947, 26 નવેમ્બર 1949 અને 26 જાન્યુઆરી 1950। આપણે આજે જે કંઈ ભોગવી રહ્યા છીએ, જે સ્વતંત્રતા અનુભવી રહ્યા છીએ, એ આ બંધારણના આધાર પર છે। આજે પણ આ બંધારણની ઓરિજિનલ પ્રત એ સંસદમાં સચવાયેલી છે। હિન્દી અને અંગ્રેજી 2 ભાષામાં આ બંધારણ લખાયેલું છે। આ બંધારણને ટાઈપ કરવામાં નથી આવ્યું, પરંતુ એનું સુલેખન કરવામાં આવ્યું છે
પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા આ બંધારણનું સુલેખન કરવામાં આવ્યું છે. એટલે આજના દિવસે આ બંધારણના જે ઘડવૈયાઓ હતા, જે સમિતિ હતી અને એમાંય જે ખાસ લોકો હતા, આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ. કેમ? તો કે આ બંધારણ સમિતિ આવડી મોટી હતી. એ સમિતિની રચના થઈ, જવાબદારીઓ સોંપવામાં આવી, ત્યાર પછી કેટલાક લોકો મૃત્યુ પામ્યા, કેટલાક લોકો વિદેશ ચાલ્યા ગયા. આ જેટલા લોકો, જેટલા સભ્યો એ આ કામ છોડ્યું, એ બધું જ કામ ડૉક્ટર બાબા સાહેબે પૂર્ણ કર્યું. અને આ જ્યારે બંધારણ રજૂ થયું ત્યારે એમણે બહુ મહત્ત્વનું પોતાનું ભાષણ આપ્યું કે આ બંધારણમાં કેટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને એ સમયે અસમાનતા ખૂબ મોટા પ્રમાણમાં હતી, સમાજ વિભાગોમાં વહેંચાયેલો હતો. એટલે આ સમાજ સમરસ બને, સમાનતાનો ભાવ વિકસે, આ બાબતને ખાસ ધ્યાન પર લઈને આ બંધારણ ઘડવામાં આવ્યું હતું. એટલે ફરીને આજે આ 26 નવેમ્બર બંધારણ દિવસની બધાને, બધા વિદ્યાર્થીઓ, સ્ટાફ પરિવાર અને બધા જ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય સ્વદેશી.